આવો જોઈએ અને રાજુભાઈ બીજા સોલંકી આવો જોઈએ એમ છે કે અને બીજા સોલંકી જે બોલી રહ્યો છે ને એકદમ સહી જવાબ બોલી રહ્યો છે એને કોઈ વાત બીજા ખોટી સોલંકી છે આવો નહીં. જોઈએ અને આ બીજા સોલંકી તો આપણો એક નંબર છે અને તું જે બીજા સોલંકી સાહેબ આવશે મંગાવશો આપણે ગૌશાળા અને અમે ગૌશાળા બનાવવા જઈ રહ્યા છીએ નાના બાળકો છીએ અને ગૌશાળા બનાવવા સોશિયલ મીડિયા ગૌશાળા મેં નામ રાખ્યું છે અને મારી ગૌશાળા અમે બનાવી દઈએ છીએ કે કેવી સોશિયલ મીડિયા ગૌશાળા અને રાજુભાઈ ગૌશાળાની અંદર ઘણું બધું યોગદાન આપ્યું છે એવું નહીં કે આખી જમીન આ દીધી અમની બરોબર અને અમારો જે બીજા સોલંકી છે ને સત્યમ બેન જૈન કોંગ્રેસ નો કોઈ નેતો આવે તેમની વોટે ના આપતા તેમને આપણો બગડા બી રે ના હે આ જો કોઈ ભાજપ સરકારે એક બંધ કરાયું છે હે કોઈ કરાયું છે આ તો એને આપણા પેટ ઉપર પાટું મારી છે બરોબર હવે કો અમે 12 લાખ રૂપિયા જમીન અડણી મેલી ના ડીજે લાવ્યું હતું અમે હવે કમાવાના કોઈ ખોવા હે એટલો માર વિકો તો મેલ્યું પણ અને કીધા ભાઈ કીધું કમાઈ ગીત બધું છે શું બધું ને એટલે આટલામાં જે તમે ભજનમાં ના જવું એનું નામ પડે હે અને શરણાયું તો આપણે કોઈને ભરાશી ના જે હોય એને કેરું નહીં તો રૂપિયા વાળા છે હે એ તો શું 50,000 લીધે આવે અમે તો હવે અમારે છોકરો પણ નાવવો છે હવે અમે ટીકા જાય મેં કીધું સરનાઈ વાળો તમે આવડ તો 20,000 15,000 હવે તમે જો મને કહેવા છો ને તો આખા કહેતું ખાલી ડીઝલ દોખશું અને અમે આવરા હવે અમારા આટલા રૂપિયા લાવવા જ હોય હતા તારો અહીં જેવો આ બધો કયો ખોટો હવે હોય ને અને એમ હોય ને તો બધો આપણે નક્કી રાખો બરોબર પણ કઈ અમારે જેઠા ડીજે રાજપૂતના જય સનાતન ધર્મ અને જય માતા મુન્ના જય રાજપૂતના જય ભવાની બરાબર હમણાં જે બે કોઈ શબ્દ કહે અમારો નાનો ભાઈ છે અને કે મોટો ભાઈ સમજતો હોય બરાબર છે અમારો એક રાજુભાઈ છે અને રાજુભાઈ એવા શબ્દ વાપરે બરાબર છે અને એવા ખોટા શબ્દ હોય તો મને કોમેન્ટ કરજો બરાબર રાજુભાઈના શબ્દ એવા છે એ બાકા ઝીકીવાળા છે મોરાવાળા છે પાલતી રંગ જોમે એવા છે અને જો રાજુભાઈ કહેતા હોય અને અમારે જો રાજુભાઈનો ચહેરો તમને બતાડું આ રે પણ શબ્દ હજુ વાપરવાની વાર લાગશે અને રાજુભાઈના શબ્દ તમારે ખબર છે તમારે 8 ને 10 શબ્દ કેવા છે કલેજો 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 કઈ ઘટે ને જય રાજપૂતાના જય ભવાની કઈ ઘટે એવું તો છે નહીં વિડીયોની અંદર બાપુ થઈ જાય એવું છે બહુ આ ઝુકેગા નહીં સારા એવા છે રાજુભાઈ અને 2 શબ્દ એમના ખબરો તમે મારો જવાબ અહીં વાપરી રહ્યા છો તો પેલો સાચો જવાબ મારો હશે ખોટો હોય તો તમે જણાવી દેજો આ કિશનભાઈ આવી રહ્યા છે તો કિશનભાઈની અંદર મારી વિડીયો જણાવવાનું હું સામાન્ય માણસ છું હું રાજપૂત છું હું ક્ષત્રિય છું હું દરબાર છું અને હું મોટો ઇતિહાસ આપણે છીએ બરાબર છે તો આપણો કહેવાનો મતલબ એ જ છે કે આ ગાય હત્યાની વાત કરી રહ્યો છું પહેલેથી આ વિડીયોની અંદર તમને જણાવી રહ્યો છું કે આ મોદી છે બરાબર છે એ મોદીએ અત્યાર સુધી એને કાર્ય કયા કર્યા આપણી ગાય રક્ષા એને કરી હા એનો જવાબ તમે આપી દેજો બરાબર છે કિશનભાઈને પણ એ કિશનભાઈ તમે વાંચો ને હું થોડો બંકો કે વાત બરોબર છે આ બંકો રાજુભાઈ કે વાત બરોબર છે તમ કે મને વાંચતો આવડતું નથી પણ હું જવાબ તમને સાચો આપીશ ભણેલો છે એક નંબર સાચો આપીશ મારો કહેવાનો મતલબ છે મોદી કોણ છે બરાબર છે કોણ મોદી કોણ છે અને મોદી કયા ચીજની મૂડી છે અને એમ કહેવાનો મારો મતલબ એ છે કે મોદી વિશે હું તને કહી રાજુભાઈ એક વાત છે અને બીજા સોલંકી એક એવો માણસ છે અને એક એવો વ્યક્તિ છે જે કરી રહ્યો સત્ય કરી રહ્યો સાચું કરી રહ્યો સપોર્ટ ફૂલે આપજો મારા મિત્રો હું એટલો ભણેલો તો શું નહીં કે એટલો ગણેલો પણ નથી પણ હું તમને એટલું કહેવા માંગીશ કે આ મોદી સાહેબની જે વાત તમને કરી રહ્યો છું સત્ય કરી રહ્યો છું કે અત્યાર સુધી જેમને રાજકારણ જેટલા ચલવી બરાબર એ મને પણ ખબર નહીં કેટલા ચલાવતી હોય છેલ્લા સમયથી બસ ચલવી રહ્યા છે બરાબર છે પણ હું તમને એક શબ્દ સાચો કહીશ કે અત્યાર સુધી આ ગાય હત્યા બંધ કેમ નથી થઈ બરાબર છે મારે એટલું જાણવું છે ગાય હત્યા બંધ કરાવો અને એ બંધ કરાવશે બસ રાજપૂત અને બધી આપણે શું કહેવાય બધા જ મારા નમ્ર વિનંતી કે રાજુભાઈને જરાક ખાવ ને બોલતો ફાવે છે નહીં ફાવતો પહેલી વખત આવ્યા છે સોશિયલ મીડિયાની અંદર કે રાજુભાઈ ભાષણ કરે છે જબરદસ્ત જવાબ આલે છે બરાબર છે મોદી વિશેના જબરદસ્ત જવાબ છે વિચાર કરો એક આધુનિક કહેવાય ત્યાં સુધી
અને યાદુની અંદર એ ભણેલા વગરનો માણસ એ જરબા તોલ આ ખીરનો દીકરો આવું જાણતો હોય તો આ બધા શું કે માય કાંગલીઓ કહેવાય. તમે જે અત્યારે લગીને તે રાજપથ ગાદીઓ આલીને મોદીને એ બધા માય કાંગલીઓ કહેવાય. રાજુભાઈ ભણેલા નહીં ને તોય જવાબો આલે છે. જય ગૌ માતા. અને હું વાત કરીશ ને આપણી રક્ષા માટે ને આપણી ઇન્ડિયા માટે ને આપણા ભારત માટે ને આ ધરતી માતાની છોકરીને કહીને કહી રહ્યો છું. જૂઠું તો કદી નહીં બોલું. આજે ના બોલું ને કાલે પણ નહીં બોલું. આપણી ગાય રક્ષા કોને કરી એ મને બતાવો પહેલા. મોદીએ કરી? એનો જવાબ આપો મને. મને આ કમેન્ટની અંદર તમે જણાવી દેજો. તો જાવો ભાઈ, નમ્ર વિનંતી બધાને હાવા જોઈએ કે જાવો ફટાફટ નાખજો. બરોબર છે? વિડીયો કટ થાય છે અને વિડીયો અપલોડ થાય છે અત્યારે બરોબર છે. હા હા હજુ ચાલુ રાખે એમ કે છે પણ નહીં કઈ ઘટે એવું નથી. અહીંયા મોરા વાળા છીએ બાપુ. એવું તો જેમ તેમ તો નહીં હોય. પગ પર પગ ચડાવીને બેહાય વાળા છે. પણ એ લુખાઓને કહી દીજે માયા હતા જયરાજ, ભાજપ, કોંગ્રેસ કે ગોપાલ ઇટાલિયા અને અમારો એવો હાવજ બે ભાઈઓ છે ને એનું નામ તો નહીં લો નકર મોરે મારે એવા છે. અને મોદીને કહું છું તમારી ભાજપ હોય ને રાજકારણમાં હું હવે ઝંપલાયો છું ને ઝંપલાવીશ હવે. બરોબર છે? તમારી તાકાત હોય મને મોદીની તાકાત હોય તો મોદીને કહી. બરાબર? મોદીને કહું છું કે તામ તાકાત હોય કે ગાયો કટિંગ થાય છે એ બંધ કરાય. આ વટે ચડ્યો અને આ જો કાનૂનની અંદર આવ્યો અને જો એની અંદર આવ્યો ગયો. બરાબર છે? સિદ્ધરાજ સોલંકીને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારો હાવજ ના હોય ને તો તમે અમારા જોડે ચડી વાગો. એટલે અમે તો એક તો હાવજ રાખીએ. એક હાવજ 500 ને ભારે. સિદ્ધરાજ સોલંકી 1000 જણને ભારે પડે. સમજી લેજો કેટલા જણને? 1000 વ્યક્તિ લાવો અને એક અમારો સિદ્ધરાજ સોલંકી લાવો બેટાઓ. ડન 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 બોલે માફિયા. સમજી લેજે રાજપુરા રાઇફલનો આર્મી બોલે. જેવો તેવો તો નહીં વિડીયો બોલાયો હોય મેં બાપા. બરોબર છે? અને જો ઇલાકો જોઈ લે, ઇલાકો કંઈ ઘટે એવો તો નથી. કિશન રાજપૂતાના છે. જેવો તેવો તો ક્યારે હોય નહીં, ક્યારે હશે નહીં. અને જે થાય એ તોડી દેજો. બરાબર છે? માફી મંગાડાવશું. બરાબર? એ આહિર હોય કે ગમે એવી ટોપ હોય, ગમે એવો ગેજેટમેન હોય તો તેલ લેવા ગયો અને ગમે એવો ભાજપનો કાર્યકર્તા હોય ને તો શેઠો મારે. બરાબર છે? અને જો પિન્ટુભાઈને કોઈ ગાર બોલીને તો મારી માની છોકરીને હું આડી લાગીશ. તો પિન્ટુને કોઈ ગાર બોલી અને મારા વિડીયો આવી ગયો, મારી ક્વોલિટી આવી જશે. ભલે લાખ રૂપિયાની